આ બિચારા ગોરાનું છે ને કામ પૂરું થઈ ગયું ને તો કોકે એને છે ને ઘરમાંથી કાઢી મૂક્યો છે. હવે આપણે એને છે ને આપણા ઘરમાં આશરો આપ્યો છે અને આપણે હવે એને છે ને સારા કામમાં લેવાનો છે, એટલે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય એ માટે છે ને આપણે એમાં પહેલાં માટી નાખી દીધી અને પછી સરસ મજાનો એમાં ફુદીનો વાવી દીધો છે. અને પછી જો આ વિટામિન ઈ કેપ્સ્યુલ છે 2 લીધી છે, પછી એમાં કેસ્ટ્રોલ ઓઇલ નાખ્યું છે, કોકોનટ ઓઇલ નાખ્યું છે, બધું મિક્સ કરી નાખ્યું છે. અને પછી હવે આપણે એને માથામાં નાખવાનું છે. હવે મારા વાળ ખરતા બંધ થાય કે ન થાય, પણ મારો ઘરવાળો એક દિવસ ટકો થઈ જશે જરૂર. આવી રેમેડી યુઝ કરું છું ને એના માટે, કારણ કે આમાં પૈસા જોઈએ ભાઈ, મફતમાં થોડું થાય છે. પછી જાણે મારી દુકાનની શોપ હોય ને એની જેમ ખભે ખેસ નાખી અને ગોળને પાણીમાં નાખી દીધો. સાથે સાથે રાધા પણ ગોળ ખાધી હતી. પછી એક કડાઈમાં ઘી નાખ્યું અને જેને ભાખરીનો કરકરો લોટ નાખી અને સરખો શેકી લીધો, અને ત્યારબાદ ગોળવાળું પાણી હતું ને એની અંદર નાખી દીધું. અને રાધા છે ને એમનેમ ગોળ ખાય છે, પણ એમાંથી બનાવેલી વસ્તુ છે ને એ અડતી નથી. પછી એની માટે સરસ રાબ બનાવી હતી મેં. પછી ડુંગળી, ટામેટું અને મરચું સરસ મજાનું સુધારી લીધું હતું અને મેગી બનાવી નાખી. તેની ઉપરથી ચીઝ ખમણી નાખ્યું હતું અને ભાઈ જમી લીધું હતું. આજે તો છે ને અલગ રીતથી અમુક મસાલા એડ કરીને મેં લીંબુ શરબત બનાવ્યું હતું ને ભાઈ સાહેબ એટલું જોરદાર બન્યું હતું ને કે વાત જ ના પૂછો. સાંજ પડતા જ આપણે રોટલા ટીબી નાખ્યા અને શાક બનાવી નાખ્યું. અને પછી છે ને આ પૂરી અને ખાંડ છે ને અમે બહારથી લઈ આવ્યા હતા. અને છે ને જેમ આપણી સાસરિયામાં આપણે છે ને ઘૂસીને ફિટ કરવામાં આવે છે ને એવી રીતના મેં આ ખાંડને ઘૂસીને ડબ્બામાં ફિટ કરી દીધી. પછી છે ને જમવા બેસી ગયા અને જમીને એક બેન આવ્યા હતા, એને વેક્સ અને મહેંદી કરવી હતી, તો એમને એ કરી આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી એકાદી સારી એવી કોમેન્ટ કરી નાખજો, સારી એવી હો ભાઈ. અને મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય.